હું કિસલો માલધારી. હવે હું જાઉં મોરાજ. માલજીવાથી એક ભાઈને લેવાનો છે, એને લઈને આપણે મોરાજ જવાનું છે. કાલે હતા અહીંયા ડીજેનું કામ કરતા હતા, ત્યાં જ જવાનું છે. બુગી જો માલજી છે, ભાઈને તેડવાનો હતો ત્યાં. એ ભાઈને તેડીને આપણે જઈએ મોરાજ. અમે બે જતા હતા મોરાજ, ત્યાં રસ્તામાં વરસાદ આવી ગયો. ત્યાં દુકાને ઊભી જાય, પાનમાવાનો ગલ્લો, આ ભાઈ ગાંઠિયાવાળો, બધા અહીં ઊભા જો. વરસાદ આવ્યો છે, આ ગાંઠિયાવાળાની દુકાને અમે પૂગી જાય મોરાજ. અહીં જોઈ લો વરસાદ ચાલુ હતો તો આ ભાઈ જો જાય એ ફોન કર્યા કર્યો હતો. આ મામા કે હવે તાલપત્રી નાખીને કામ કરો તમે. સહેલામાં અંદર બેઠો, આ ભાઈ એક મહેમાન છે, આ ભાઈ તમારા ભેગો આવ્યો જ છે. કામ કરવાનું ચાલુ કરવું છે. ત્યાં વરસાદ આવી જાય, ત્યાં બધા જો તાલપત્રીના પાઇપો ને એવા માંડવા કરે. માંડવો આખો ચાર કરી લીધો, જોઈ લો. ત્યાં વરસાદ આવી ગયો ફૂલ. આ અનિલ જો પાણી કાઢે, આ જોઈ લો કાઢ્યું હોય ને. આ સહેલો જો બેઠો, વરસાદ આમ જોઈએ કે હવે શું કરવું, કે ગાડી ભંગાતા ભંગાઈ તો ગઈ, કે હવે ભેગી કેમ કરીશું. કામ ચાલુ કરવું કે વરસાદ રહી ગયો એટલે હવે કામ ચાલુ કરવાનું છે. આ લોકોએ બનાવી નાખ્યું ઝૂંપડું. હું ઘરમાં સૂતો તો મને કહું તું આવી કે જોઈ લે, કે રેડી. હું જોવા જાઉં, અહીંયા આવીને જોયું તો અહીંયા ખબર પડી. સહેલો બ્લોવર મારે, અનિલ ઉભો, પ્રિન્સે ઉભો, હવે બધા જોઈ રેડી થાય કે ઓકે ચાલો ઓકે. ગાડી લેવલ કરવા માટે મામા જો જેક મારે ને આપણે અહીં મૂકી દીધું લેવલ. ગાડી હજી કમ્પ્લીટ લેવલ ન થઈ ને ત્યાં જોઈ લો વરસાદ પાછો આવી ગયો. આ લેવલ આપણે મૂક્યું છે, મામા જેક મારે. હજી ગાડી લેવલ ન થઈ ત્યાં વરસાદ આવી ગયો. આમાં કામ કેમ કરું ને? આ ભાઈને ઉતામેર બહુ છે. એ ભાઈ એમ કે તું જલ્દી ગાડી મારી ઊભી કરી દે. મામા ને અનિલ બે જો બીજે ઠેકાણે જેક મારવા જાય. ના સહેલો છત્રી લઈને જાય હવે ગોતવા છત્રીને, કે મારીએ જેક. કે આ જો અનિલ છત્રી લઈને જાય, સહેલો જેક મારે તો કે એને વરસાદ લાગશે. દરિયો દેખાય સહેલો તમને? તો છત્રી આડી રાખી દીધી અહીંયા. ગાડી લેવલ કરી, વરસાદ આવી ગયો, બધા પાછા અંદર આવી જાય. જોઈ લો આની કોર આની કોર બધા બેસી જાય. વરસાદના લીધે કઈ કામ થયું નહીં. હું ના ભાઈ આવ્યો તો ભાઈ ગયા તાલપત્રી રાખેલી મૂકી દીધું એમને. હવે ગાડી લઈ સીધા ઘૂસ્યા. મોરાજથી આવી ગયો તો પછી સુઈ ગયો. લોગ ઉતારેનો તો વરસાદ ચાલુ હતો. હવે આપણે જવાનું છે ફાઇટ જઈલાપા. હું તમને ત્યાં જઈને મળું. હું જઈલાપા ફાઇટ કે જતો તો એ પહેલાં આવી જાય ડિલક્સમાં. નિકુલ કાકા, આ પરિયો, આ ભાઈનું નામ તો હું ભૂલી ગયો. આ ભાઈને ઓળખું હું આમ થોડો થોડો. આપણે ફાઇટ કે જઈલાની મુલાકાત તો લઈ આવ્યો. જઈલો નહોતો એટલે આપણે બીજું કામ કરતા હોય ને આવતા રહ્યા. હવે જવાનું છે આપણે ડેરી. રામભાઈની મુલાકાતે આવ્યો હું. જો આ રામભાઈ આપણે જઈ લો કેનું ઉતારે. રામભાઈની મુલાકાત લઈ લીધી આપણે. એટલે હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી હવે હું જાઉં હરીપુર. કાલે મળશું.